સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે આપણે તો નીમ લેવું છે, તો આપણે શું નીમ લેવું અને તારે શું નીમ લેવું છે એ બોલ. બા તમે પેલા નીમ લ્યો પછી હું નીમ લે. બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે, સમજીને. અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નીમ લીધું છે. આપણા પાડોમાં ઓલા જબુમાં, મોંજીમાં, મીઠીમાં અને ઓલા જવલમાં એ બધા રેસ ને અમે દરરોજ ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નીમ લીધું. એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને ઈ કઈ ભજન કર્યું કેવાતું છે. બે બે હવે એ તો બધું થાય, ભજને થાય ને પંચાયતે થાય, બધું થોડુંક થોડુંક કરવું પડે. એકલું ભજન થોડું હદે, સમજીને. અને હા તને કહું છું, તું તો બોલ તારે શું નીમ લેવું છે? હું તો છે ને બા દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય તમારા બધાની સેવા કરાય, પણ મારાથી અપાય ન થાય ને એકટાણા ન થાય. મારે તો દરરોજ 2 વખત ખાવાનું. આ નીમ લીધું બસ. ધાનના ધનેડા જેવી તારે ક્યાં 3 મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો 1 ટાણા કરાય, 1 ટાણા, અને તારે તો 2 ટાણા ખાવું છે. અડે કરતા તો 1 ટાણા કરી, 1 ટાણા. જો બા માર તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધણી, સહાય કરવી, છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય, એટલે મારાથી 1 ટાણા થાય નહીં. તમારા બધાની સેવા કરાય. તારે ક્યાં 3 મહિનાનો મહિમા છે? નકરું ખાવું ખાવું ને ખાવું. તારે કરવું હોય એમ કર, હું તો આ હાલી સોરે. સોરે જાતા લાગો છો. હાલો હાલો સોરે ભેગા થઈ જાય. હાલો હાલો. હે રામ રામ. હે જ્ઞાનાથ રામ રામ. હાલો ભજન કરીએ આપણે. હાલો હાલો. બાયુ કે છે ડોશીમાં તમે સાંભળો રે. બાયુ કે છે ડોશીમાં તમે સાંભળો રે. ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજીએ ભગવાનને રે. ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજીએ ભગવાનને રે. ડોશી કે છે બાયુ રે તમે સાંભળો રે. ડોશી કે છે બાયુ રે તમે સાંભળો રે. મારે દૂધાણા ઘણા દીકરા રે.
લો ભાઈ પ્રસાદી, જય શ્રી કૃષ્ણ. મારો એકતાણા જ નથી કરતી, પણ એની હાટું પ્રસાદી જ લઈ જાઉં. અરે મારી ઓ તો સ્વામિનારાયણની છે ને, ત્યાં બહુ બધું નિયમ પાળે. આપણું તો કાંઈ ગમે જ નહીં. મને તો કે તમે સોરે જઈને આખા મલકની પંચાયત કરો છો. જો કાંઈ નકરી માળા થોડી કરાય. ગામમાં નવું જૂનું હું થાય ઈ તો જાણવું જોઈને. અમારી વહુને તો આવું બધું ગમે જ નહીં. જવલમાં આપણે સોરે આવીને બસર વીંજી તોય બિચારા આપણા સોરાવાળા બાપુ કાંઈ ના પાડે છે. અને આ સ્વામિનારાયણના મંદિરે શીકણી બીકણી ઊંઘવા ન દે. આપણને આવું ગમે જ નહીં. આપડા ઓલા ખીમજી આતા છે ને, કીને વાળી આ આપણી શેરીમાં જ રહે છે. એનું ઓમ કાઢી મૂકી. યાજી બેન કાલ ભાઈથી પાણી ભરવા જાતી હતી તે. પણ આજે સવારમાં કાઢી મૂકી. હસોડું કામ ન કરતી તે બસ કાઢી મૂકી ને હાલો વિચારીને. હાલો હાલો, આપણે આ પાકી પંચાયત ન કરાય. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. હાલો હાલો જતાઈ. જય શ્રી કૃષ્ણ. એ આઈજો. હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપ્પા કર હારું લ્યો બા. આજ અમાસ છે ને એટલે હું એકટાણું કરે. બસ રાજી રહેજો. સાતમને સોમવાર યજમાનના કલ્યાણ બાયો. જય શ્રી કૃષ્ણ બા. ઓણ સાલ મેનો માડીને ઘેર છે બાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો આવો ગોર મહારાજ. કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી, જ્યોતિ બોતી કાગરાશી બધું જાણું છું અને દક્ષિણા બરાબર જાણું છું. બોલો ડોશીમાં, તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ, વાત એમ છે, આજ શ્રાવણ મહિનો પૂરો થયો ને, મેં આખો મહિનો અપા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું. અને મારી હવે તો આખો મહિનો ધનેડાની જેમ 2 વખત ખાધું. તો કોને કેટલું ફળ મળ્યું તી જોઈ દેખો મહારાજ. હા જોઈ દઉં. તો સાંભળો. મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જી. મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જી. તો તમે સાંભળો. આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી. તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વહુએ એક એકટાણું કર્યું તો તેને એક એકટાણાનું ફળ મળ્યું. અને સાસુએ આખો મહિનો અપા કર્યા પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેને ક્રોધ કર્યો અને ખીજાણા માટે તેને કરેલું વ્રત તે બધુંય પડી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી જવલમાં જબુમાં મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોરે થઈને આખા ગામની પંચાયત જ કરી છે. તેનું પાપ લાગ્યું. માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય, નહીતર જમપુરીમાં જાય. આવું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. લ્યો મહારાજ દક્ષિણા. એ બધા સાંભળો. મેં 1 મહિનો અપા કરીને ક્રોધ કર્યો
ને મેં આ જે કાંઈ કર્યું એ બધુંય બળી ગયું ને મારી વહુએ એક દિવસ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું. તો હું તમારી પાસે હાથથી નીમ લઉં છું કે ક્યારેય ક્રોધ નહીં કરવું, નિંદા નહીં કરવું, ગામની પંચાયત નહીં કરવું. તમે પણ બધાય નીમ લેજો, ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, નહીતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જાય. માટે ક્યારેય ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલે આપણે તો નીમ લેવું છે. તો આપણે શું નીમ લેવું અને તારે શું નીમ લેવું છે એ બોલ. બા તમે પેલા નીમ લ્યો પછી હું નીમ લે. બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે, સમજીને. અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નીમ લીધું છે. આપણા પાડોમાં ઓલા જબુમાં, મોંઘીમાં, મીઠીમાં અને ઓલા જવલમાં એ બધા રેસ ને અમે દરરોજ ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નીમ લીધું. એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને? ઈ કઈ ભજન કર્યું કેવાતું છે? બે હવે એ તો બધુંય થાય, ભજને થાય ને પંચાયતે થાય, બધુંય થોડુંક થોડુંક કરવું પડે. એકલું ભજન થોડું હતે, સમજીને. અને હા તને કહું છું, તું તો બોલ તારે શું નીમ લેવું છે? હું તો છે ને બા દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય, તમારા બધાની સેવા કરાય. પણ મારાથી અપાય ન થાય ને એકટાણા ન થાય. મારે તો દરરોજ 2 વખત ખાવાનું. આ નીમ લીધું બસ. ધાનના ધનેડા જેવી તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો એક ટાણા કરાય, એક ટાણા. અને તારે તો 2 ટાણા ખાવું છે. અડે કરતા તો એક ટાણા કરી, એક ટાણા. જો બા મારે તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધની સહાય કરવી, છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય. એટલે મારાથી એકટાણા થાય નહીં. તમારા બધાની સેવા કરાય. તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? નકરું ખાવું ખાવું ને ખાવું. તારે કરવું હોય એમ કર. હું તો આ હાલી સોરે. સોરે જાતા લાગો છો. હાલો હાલો સોરે
રામ રામ. હે નાથ રામ રામ. હાલો ભજન કરીએ આપણે. હાલો. બાયું કે છે ડોશીમાં તમે સાંભળો રે. બાયો કે છે ડોશીમાં તમે સાંભળો રે. ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજીએ ભગવાનને રે. ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજીએ ભગવાનને રે. ડોશી કે છે બાયું રે તમે સાંભળો રે. ડોશી કે છે બાયો રે તમે સાંભળો રે. મારે દૂધ દૂધાણા ઘણા દીકરા રે. મારે દૂધાણા ઘણા દીકરા રે. ખેતીવાડી ઘોડીને ઘર બાર ક્યારે લઈએ તે નામ ભગવાનના રે. ખેતીવાડી ઘોડીને દરબાર ક્યારે લઈએ તે નામ ભગવાન. સાંભળો સાંભળો જવલમાં. આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે મેં અપા કરવાનું નિયમ લીધું અને મારી વહુને કીધું તો ઈ તો કે હું તો 2 ટાણા ખાઈ અને એવું જ મારે નિયમ લેવું છે. જબુમાં તમારી વહુએ કાંઈ નિયમ લીધું? ના રે ના બાડી. મારી વહુ તો 1 ટાણા 2 ટાણા કાંઈ કરતી નથી. ઈ તો કામ કામ છે કામ. આપણું તો માને જ નહીં ને. અમારી વહુ તો એમ કે આખો દી કામ કરવું ને અપ્પા ક્યાંથી થાય. તમે નવરા છો તે કરો. લો ભાઈ પ્રસાદી. જય શ્રી કૃષ્ણ. મારો વહુ 1 ટાણા જ નથી કરતી પણ એની હાટુ પ્રસાદી જ લઈ જાઉં. અરે મારી વહુ તો સ્વામિનારાયણની છે ને ત્યાં બહુ બધુંય નિયમ પાળે. આપણું તો કાંઈ ગમે જ નહીં. મને તો કે તમે સોરે જઈને આખા મલકની પંચાયત કરો છો. લ્યો કાંઈ નકરી માળા થોડી કરાય. ગામમાં નવું જૂનું હું થાય ઈ તો જાણવું જોઈને. અમારી વહુને તો આવું બધુંય ગમે જ નહીં. જવલમાં આપણે સોરે આવીને બજાર વીંજી તોય બિચારા આપણા સોરાવાળા બાપુ કાંઈ ના પાડે છે અને આ સ્વામિનારાયણના મંદિરે શીકણી બીકણી ઊંઘવા ન દે. આપણને આવું ગમે જ નહીં. આપડા ઓલા ખીમજી આતા છે ને કીને વળી? આ આપણી શેરીમાં જ રહે છે. હા. એનું વહુ કાઢી મૂકી યાજી બેન કાલ ભાઈથી પાણી ભરવા જાતી હતી તે. પણ આજે સવારમાં કાઢી મૂકી. હસોડું કામ ન કરતી તે પછી કાઢી મૂકી અને હારું એમ. વિચારીને હાલો હાલો આપણે આ પાકી પંચાયત ન કરાય. આપણે ભલા ને આપણું ઘર ભલું. હાલો જતાઈ. જય શ્રી કૃષ્ણ. એ આઈજો. એલી વહુ, એ વહુ, ક્યાં ગઈ? અહીંયા આવ તો. હા આઈ બા. હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપ્પા કર. હારું લ્યો બા. આ જમા છે ને એટલે હું એકટાણું કરે બસ રાજી રહેજો. સાતમને સોમવાર યજમાનના કલ્યાણ ભયો. જય શ્રી કૃષ્ણ બા. ઓણ સાલ મેનો વાહો માડીને ફેર છે ભાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો આવો ગોર મહારાજ. કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી જ્યોતિ બોતી કાગરાશી બધું જાણું છું અને દક્ષિણા બરાબર
વય તાણું છું. બોલો ડોશીમાં, તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ, વાત એમ છે, આ શ્રાવણ મહિનો પૂરો થયો ને, મેં આખો મહિનો અપા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું અને આ મારી વહુએ તો આખો મહિનો ધનેડાની જેમ 2 વખત ખાધું, તો કોને કેટલું ફળ મળ્યું તી જોઈ દેખો મહારાજ. હા, જોઈ દઉં. તો સાંભળો, મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જી. મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જી. તો તમે સાંભળો, આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી. તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વહુએ એક ટાણું કર્યું તો તેને એક ટાણાનું ફળ મળ્યું અને સાસુએ આખો મહિનો અપા કર્યા પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેને ક્રોધ કર્યો અને ખીજાણા, માટે તેને કરેલું વ્રત તે બધુંય બળી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી જવલમાં જબુમાં મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોરે થઈને આખા ગામની પંચાયત જ કરી છે. તેનું પાપ લાગ્યું. માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય, નહીતર જમપુરીમાં જાય. આવું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. લ્યો મહારાજ દક્ષિણા. એ બધા સાંભળો, મેં 1 મહિનો અપા કરીને ક્રોધ કર્યો ને મેં આ જે કાંઈ કર્યું એ બધુંય બળી ગયું ને મારી વહુએ એક દિવસ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું. તો હું તમારી પાસે હાથથી નીમ લઉં છું કે ક્યારેય ક્રોધ નહીં કરવું, નિંદા નહીં કરવું, ગામની પંચાયત નહીં કરવું. તમે પણ બધા નીમ લેજો, ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, નહીતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જાય. માટે ક્યારેય ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં.